ઘરની ચારે દિવાલોમાંથી મારા દીકરાનો અવાજ સંભળાય છે. એ ઘરમાં પગ મૂકતો ને તો મમ્મી મમ્મી આ શબ્દ હજુ મારા કાનમાં ભણકારા નાખે છે. મારો દીકરો આવી રીતના અધ વચ્ચે છોડીને જતો રહેશે ને એવું તો મેં ક્યારેય નહોતું વિચાર્યું. સરિતા, તારી વાત બધી ખરી છે, પણ આપણા દીકરાની જિંદગી ભગવાને ટૂંકી લખી હશે ને એટલે આપણી વચ્ચે અત્યારે નથી. આપણને બધાને રડતા મૂકીને જતો રહ્યો છે. એકવાર પણ એવો વિચાર નહીં આવ્યો કે મારી માં મારી વગર કઈ રીતે જીવશે, કે મારો બાપ મારી વગર કઈ રીતે જીવશે. આ ઘર મને ખાવા દોડે. સરિતા, થોડીક હિંમત રાખ. તો આ રીતે ભાંગી પડીશ તો ઘરમાં બીજા વ્યક્તિનું શું થશે? અરે મારી લાકડી તૂટી ગઈ તો હું કોના આધારે ચાલીશ? તો શાંત થઈ જા. જેવી ભગવાનની મરજી હશે ને એની આગળ આપણું કાંઈ નથી ચાલતું. ઠીક છે, શાંત થઈ જતો. કવિતા બેટા, બેટા ચા થઈ ગયો હોય તો લાવો, મારે બહાર જવું છે. નથી પીવી મારે તારા હાથની ચા. ખાળમુખી અપસુ કન્યા, હજી લગ્નના 4 મહિના થયા અને મારા દીકરાને ભરકી ગઈ. અરે કયા ભાવનો બદલો વાળ્યો છે તે? એક માન એના દીકરાથી અલગ કરી નાખ્યો. બે હાથ જોડીને કહું છું કે તું આ ઘર છોડીને જતી રહે. મારે તારું મોઢું નથી જોવું, તારું મોઢું જોઉં છું તો મને મારો દીકરો યાદ આવે. અરે સરિતા, તું કેવી વાત કરે છે? હે, તમે તો કઈ બોલતા જ નહીં. કેમ તમારી પાસે માનું હૃદય નથી ને એટલે તમને ખબર ના પડે કે એક માં ઉપર શું વીતી હશે. અરે પણ આ દીકરીનો તો વિચાર કર. તે તારો દીકરો ગુમાવ્યો છે, પણ એને તો એનો જીવન સાથી ગુમાવ્યો છે. અરે તું એને દોષ આપે છે? હે, 4 મહિનામાં આ સ્વર્ગ જેવા ઘરમાં, આ મંદિર જેવા ઘરમાં એને નરક ઊભું કરી દીધું છે. અરે તને જોઉં છું તો મને અંદર અગ્નિ પડે. બસ કરી જા સરિતા, બસ કરી જા. મને મારો દીકરો પાછો આપી દે. હું હાથ જોડું છું, ખોળો પાથરું છું, મને મારો દીકરો આપી દે. ભાભી, શું કામ રડો છો તમે? શું થયું? શું કહું ને આ તને તો ખબર જ છે કે જ્યારથી એ મને છોડીને ગયા છે ત્યારથી મમ્મીનો સ્વભાવ મારા પ્રત્યે કેટલો ખરાબ થઈ ગયો છે. હું પણ મારા પતિને બહુ યાદ કરું છું. એમની વગર હું પણ નથી રહી શકતી, પણ એનો મતલબ એ તો નથી ને કે એમાં મારી કોઈ ભૂલ છે. ભાભી, ખોટું ન લગાવતા, પણ સાચું કહું ને તો મમ્મીની વાત સાચી છે. મારો કહેવાનો મતલબ છે કે જો મમ્મીનું વર્તન કદાચ નહીં બદલાયું તો, અને ભાઈ પણ હવે નથી, તો તમારે છે ને આ ઘર છોડીને જતું રહેવું જોઈએ. આ ઘર છોડીને ક્યાં જાઉં? એ તો મને છોડીને જતા રહ્યા, પણ આ ઘરમાં એમની યાદો છે.
એમના અવાજો મને મને આ ઘરમાં સંભળાય છે. હું ક્યાં જાઉં ઘર છોડીને? તું કે મને ક્યાં જાઉં? પણ અહીંયા રહીને શું કરશો? અહીંયા તો તમને ભાઈની યાદ જ આવશે ને. આવી રીતે મરી મરીને જીવવું એના કરતાં તો તમે બીજા લગ્ન કરી લો કે તમારા પપ્પાના ઘરે જતા રહો. બસ કર. આ શું બોલી રહી છે તું? ભાભી હું તો તમારા માટે કહું છું. બીજા લગ્ન માટે હું સપનામાંય નથી વિચારી શકતી. અને રહી વાત પપ્પાના ઘરે જવાની, તો તું માનતી હોય કે ન માનતી હોય, પણ હું માનું છું કે પપ્પાના ઘરેથી એકવાર વિદાય થઈ ગઈ એટલે એ પછી એ રસ્તો હંમેશા માટે બંધ જ થઈ જાય છે. આ ઘરમાં હું ડોલીમાં બેસીને આવી હતી અને અર્થી પરત જઈશ. તમે પાક્કું વિચારી લીધું છે કે નહીં જ જાઓ? હા, હું ક્યાંય નહીં જાઉં. કદાચ મમ્મી જે અત્યારે ગુસ્સો કરે છે ને, એ આટલા બધા દુઃખી છે એટલે એવું બધું બોલતા હશે. સમય સાથે એમને સમજાઈ જ જશે ને. અને ગમે તો એ મારા સાસુ છે. હું જિંદગીભર મારા સાસુ સસરાની સેવા કરીશ. બસ. બહુ ઉચ્ચ વિચાર છે તમારા. સારું કહેવાય ભાભી, તમે આ ઘરમાંથી નહીં જાઓ. કંઈ નહીં, તમે રડવાનું બંધ કરી દો. મારે એમનું કામ છે, હું આવી. હા, પણ શું છે? શું કરે છે તું? આવી રીતે મને ખેંચીને શું કામ લાવે છે અહીંયા? તમારી સાથે વાત કરવી હોય તો જ લઈને આવ્યું હોય ને. ઘરમાં વાત થાય એમ નથી. શાંતિથી મારી વાત સાંભળો. બોલ. એવી તે વળી કઈ વાત છે કે જે ઘરમાં નથી થઈ શકે એમ, પણ અહીંયા ખુલ્લા વાતાવરણ? ધીમ. બોલ, શું થયું? તમારી ભાભી સાથે વાત થઈ મારી. શું વાત થઈ? એ છે ને આસાનીથી આ ઘર છોડીને જાય એમ નથી. યાર, શું કરીએ આ ભાભીનું મને એ સમજાતું નથી. મેં છે ને મારી રીતે બધી કોશિશ કરી. એમને પ્રેમથી સમજાવવાની, આડી અવળી રીતે સમજાવવાની, એમને કન્વિન્સ કરવાની કે હવે એમના પતિ આ ઘરમાં નથી ને તો એમને આ ઘરમાં ન રહેવું જોઈએ. એમનું હવે આ ઘરમાં કોઈ સ્થાન નથી, એમની કોઈ વેલ્યુ નહીં રહે. પણ એ તો એમ કહે છે કે મારો પતિ નથી તો હવે હું ક્યાં જાઉં? આજ મારું ઘર કહેવાય ને. સાચી વાત છે એમની, પણ એમને ઘરમાંથી બહાર કાઢવા માટે આપણે સામ દામ દંડ ભેદ બધા પ્રયત્ન કર્યા. એમને સમજાવ્યા પણ ખરા અને ધમકીઓ પણ આપી, પણ મને લાગે છે ત્યાં સુધી એ સીધી રીતે આપણા ઘરમાંથી જવાનું નામ નહીં લે. તો શું કરીશું? એના માટે કંઈક એવું કરવું પડશે કે જેનાથી બહાર જવા માટે મજબૂર થાય. વિચાર કંઈક એવું કંઈક વિચાર કે જેનાથી ભાભીને અફેક્ટ થાય. ભાભી સાથે વાતાય હું કરું, વિચારું હું, બધું હું જ કરું. તમે અહીંયા ઉભા રહો શાંતિથી. છે એક પ્લાન છે મારી પાસે. જો આ પ્લાન પ્રમાણે આપણે કરીએ ને તો ભાભી એ ના છૂટકે ઘર છોડીને જવું જ પડશે. તો શું છે જલ્દી બોલો ને. અઘરો છે, પણ જો તું એને કોઈ પણ હાલતે કાઢવા માંગતી હોય તો પછી તારે મને સપોર્ટ કરવો પડશે. કરીશ? હું નહીં, આપણે લોકો. હા, આપણી સાથે એક મમ્મી પણ છે. વાંધો નહીં, મમ્મીને તું તારી રીતે વાત જણાવી દેજે. તમે પ્લાન બોલો. ભાભીની છેડતી કરીશું. શું? સાંભળ, આની પાછળ મારો કોઈ બીજો ઈરાદો નથી. જો આ બધું હું તને એટલા માટે કરવાનું નથી કહેતો કે આવું બધું કરીને મને કંઈ મળશે. એટલા માટે કે જો એકવાર ભાભીની સાથે આવું કંઈ થશે ને તો આપણને એને ચરિત્રહીન સાબિત કરવા માટેનો એક મોકો મળશે. છેડતી તમે કરશો તો એને ચારિત્રહીન કેવી રીતે સાબિત કરીશું? પ્રૂફ, એવા પ્રૂફ ભેગા કરીશું અને એવી રીતે રજૂ કરીશું કે સામેવાળાને એમ લાગે કે છેડતી મેં એમની નહીં પણ ઉલટું થયું છે. મોટા ભાઈ તો છે નહીં,
તો સ્વર્ગવાસ થયા છે અને પછી ભાભીની ઈચ્છાઓ એટલી બધી વધતી રહી છે ઘરમાં કે એમણે પોતાના સગા દિયર ઉપર નજર ખરાબ કરી. પરફેક્ટ. ચલો ફટાફટ જઈને છેડતી કરો. સહેલું નથી. શું છે યાદ રાખજે, આ જે કંઈ પણ થઈ રહ્યું છે માત્ર પ્લાનિંગ માટે જ થઈ રહ્યું છે. મને ખબર છે એમ પણ તમને છે ને બીજું કોઈ સહન નહીં કરી શકે. આ તમને સહન કરવાની, તમારું આ બોલ બોલ કરવાની ટેવ બધું છે ને હું જ સહન કરી શકું એમ છું. જાઓ ફટાફટ. ચાલો અત્યારે જ મોકો લઈ લો. અત્યારે જ? હા, તમારી રીતે તમે જુઓ, હું મારી રીતે કંઈક પ્લાન કરું છું. પણ જોજો, ઓલ ધ બેસ્ટ. હવે આમાં ઓલ ધ બેસ્ટ કહેવાની જરૂરિયાત જ નથી. આપણે આમાં મતલબ કે થઈ જશે. ડાબા હાથનું કામ છે ખાલી, ડાબા. હા, જોઈને નાટક કરવાનું છે. હા હવે મે આઈ કમ ઇન ભાભી? શું થયું બોલો. કંઈ કામ હતું? કેમ હું આવી રીતે આપણા ઘરમાં કોઈના પણ રૂમમાં ના આવી શકું? ના એવું નથી. હા આકાશભાઈ, પણ કંઈ ભાઈ નહીં કહો તમે. આ ભાઈ નામનો શબ્દ તમે જે મને કહો છો ને શોભતો નથી. આકાશ કહો, મને ગમશે. એવી રીતે કેમ વાત કરો છો આકાશભાઈ આજે તમે અચાનક? ભાભી, આજે હું તમને એક સિક્રેટ બતાવવા જઈ રહ્યો છું. એક એવું સિક્રેટ કે જે હંમેશા મેં મારા દિલમાં રાખ્યું હતું. આમ પણ ઘરમાં કોઈ છે નહીં. તમે એકલા, હું એકલો, તો પછી ચાલો ને આજે સિક્રેટ રિવીલ કરી જ દઈએ. હા, તમારા મનમાં જે કંઈ પણ છે, હું તમારી ભાભી છું. તમે માં સમજીને મને કહી શકો. ભાભી શું? મારા માટે ભાભી શબ્દ જરૂરી છે. શું? હા, તમારા અને મોટા ભાઈના લગ્ન થયા ને એ સમયે હું પણ એમની સાથે તમને જોવા આવ્યો હતો. પહેલી વાર તમને જોયા ને ત્યારે રિયલી હું પહેલી નજરે તમને પ્રેમ કરી બેઠો હતો. પણ શું કરું, મારા મોટા ભાઈએ તમને હા પાડી. લગ્નનું ગોઠવાઈ ગયું અને પછી તમે લગ્ન કરીને ઘરમાં એમના પત્ની તરીકે આવ્યા. પણ છતાંય મેં હિંમત ના હારી. મને ખબર હતી કે એક ના એક દિવસ મારો આ સાચો પ્રેમ મને જરૂરથી મળશે. કેવી વાત કરી રહ્યા છો તમે? અરે ભાભી, સાચી વાત તો કરું છું. હે, ભગવાનને પણ એ જ મંજૂર છે. જુઓ ને, મારા મોટા ભાઈ તમારી સાથે લગ્ન થયા પછી સ્વર્ગે સીધાવી ગયા. જો એક વિધવાની જરૂરિયાત શું હોય છે શું નહીં હું બહુ સારી રીતે જાણું છું. શરમ જેવું કઈ છે કે નહીં તમારામાં? અરે ભાભી, ક્યાં જવું છે? હા, આ રૂમમાં માત્ર તમે આપણે બે જ છીએ. છોડો. અરે છોડીશ ને છોડો ભાભી. મને. એક મોકો આપો ને મને ખાલી, પછી છોડી દઈશ તમને. છોડો મને. જો મારી વાત સાંભળો, ઘરમાં છે ને માત્ર હું જ તમને સમજી શકું છું. એક વાર આપણે બંને એક થઈ ગયા ને પછી કોઈને કઈ ખબર નહીં પડે. એ લાફો માર્યો ને તમે. ભાભી, ક્યાં સુધી આ બધું સહન કરીશ? હા, આ પ્લાન ઉપર બરાબરનો કામયાબ થઈ રહ્યો છું. શું છું? ક્યાં સુધી હવે તમે આ રહસ્યને જાળવીને રાખો છો? કીધું ને કે મારે તારા હાથની ચા પણ નથી પીવી. તારે મારી નજરની સામે આવવાનું જ નહીં. મમ્મી, નીકળી જા અહીંયાથી. તમે હમણાં બોલતા હતા કે ચા લઈ આવ અને આ તો છે ને મારી બીજી વહુ, એ લઈ આવશે. તારા હાથનું મારે કંઈ પણ નહીં ચાલે. હા, લઈ જા અહીંયાથી. મમ્મી જો, પેલા તો તારા કાળા મુખે મને મમ્મી કહેવાનું રહેવા.
હા? અને આ ઘરમાં કચરા પોતા વાસણ કપડાં બધું પડ્યું છે, કોણ કરશે? મમ્મી જો 2 દિવસથી કંઈ ખાધું નથી. તમે તમે તમારા એમના સમ આપ્યા છે મને કે મારે કંઈ નથી ખાવાનું. મમ્મી આ ક્યાં સુધી ચાલશે? મારામાં હિંમત નથી રહી. હવે ચક્કર પણ આવવા હા લાગ્યા તો છે. મરી જા ને પણ. મારા દીકરાને તો ભરખી ગઈ છો ને તું, તો હવે મરી જા. તારે જીવીને શું કામ છે? હા, જે મારો દીકરો ગયો એમ તારા ઘરેથી જો તું જઈશ ને, તારા માવતરને ખબર પડશે કે અમારી ઉપર શું વીતતું હશે. મરી જા. બાકી ખાવાનું આજે પણ નહીં મળે અને કાલે પણ નહીં મળે. અને મહેરબાની કરીને આજ પછી હવે મને ખાવાનું પૂછવા તો આવતી જ નહીં. અને રસોડામાં કોઈ પણ વસ્તુ લેવા જાય ને, અને મને પૂછ્યા વગર ખાધું છે ને, અથવા કોઈ પાસેથી લીધું છે ને, તો પણ તને મારા મરેલા દીકરાના સમજે. મમ્મી એવું નહીં કરો ને. તમારી આગળ હાથ જોડું છું. તમે આવું શું કામ કરો છો? એક તો એમ પણ હું આખા દિવસ ઘરના કામ કરું છું. 2 દિવસથી કંઈ ખાધું પણ નથી. તમને પણ ખબર છે કે તમારા દીકરા એ મારા માટે શું હતા. મારું આખું જીવન તો એમની પાછળ ખોરવાઈ ગયું છે મમ્મી. હું ફક્ત આ ઘરમાં રહીને તમારી સેવા કરવા માંગુ છું. મારી સેવા નથી કરવી. 2 હાથ દઈને મારું ગળું દબાવી દે એટલે તને શાંતિ થઈ જાય. તું જ્યાં સુધી જીવીશ ને ત્યાં સુધી હું નહીં જીવી શકું. કારણ કે તને જોઈ જોઈને દિવસે ને દિવસે અહીંયા મરું છું. અને દિવસે નથી મરતી ને એટલી રાત્રે મરું છું. ઠીક છે. જ્યાં સુધી તમે નહીં ખાઓ ત્યાં સુધી હું કંઈ નહીં ખાઉં. પાણી લઈ આવ મારી માટે. અને ચા લેતી જા. હાથ પગ ચલાવો થોડા. મફતના રટલા બહુ તોડી લીધા અત્યાર સુધી. અરે કવિતા, કવિતા બેટા, શું થયું? કવિતા સરખી બેસે બેટા, સીધી બેસી જા. શું થાય છે તને? કવિતા બેટા, શું થાય છે તને? ચક્કર આવે છે દીકરા? પાણી લાવી આપો. શું થાય છે તને? બોલ બોલ બેટા. તો બસ મારી થોડા વાત સાંભળ. ચક્કર આવી ગયા. તારા માટે લીંબુ શરબત લઈ આવું છું. થોડી વાર બેસ. ના 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 પપ્પા, કેમ? હું પાણી સિવાય કંઈ પી નહીં શકું. કેમ બેટા? કારણ કે મારે મરી જવું છે. અરે કેવી વાત કરે છે દીકરા તું? તું એ વાત કેમ કરે છે? અને તું એમ કેમ કહે છે કે મારે ફક્ત પાણી સિવાય કાંઈ ન ચાલે? એટલે તું કહેવા શું માંગે છે બેટા? મને ખુલીને વાત કર. આમ જો બેટા, હું તારા બાપ સમાન છું. તું તારા બાપને નહીં કહે. અરે દીકરી, જે હોય તો મને તું કહે. પપ્પા, મારી દીકરી, આ મારી સામે જો.
તું રડવાનું બંધ કરી દે. આજે હું તારા બાપ સમાન છું. અને જો તું મને તારો બાપ માનતી હોય ને બેટા, તો મને કહે શું થયું છે તને? અને તું તે એવું કેમ કીધું કે ફક્ત પાણી જ પીવાનું છે અને જમવાનું? કઈ નહીં પપ્પા. મારી વાત સાંભળ બેટા, મને લાગે છે તે ખાધું નથી. હું તારા માટે જમવાનું લઈ આવું. ના પપ્પા, મેં તમને કહ્યું ને, હું કંઈ નહીં ખાઈ શકું. કેમ? જો બેટા, કવિતા, તું મારી દીકરી છે. તને જે કાંઈ મૂંઝારો હોય ને એ મને કહે. આમ જો, મારી સામે જો. તને છે ને મારા દીકરાના સમ છે બેટા. તું શું કામ મૂંઝાય છે? જે હોય તો મને કહે. તમે શું કરો છો પપ્પા? હવે મારી જિંદગી બસ એમના સબ કાંઈને જ તમે સબ આપો છો, મમ્મી સબ આપે છે. તારા મમ્મી તને શું કામ સમ આપે છે મારા દીકરાના? હે પપ્પા તમને શું કહું? કદાચ એ ભગવાન પણ થાકી ગયો છે મારાથી કે મને મારો જીવ નથી લઈ લેતો. બેટા નહીં, તું એવું નહીં બોલ. મારી વાત સાંભળ. હું તારો બાપ છું ને, હજુ આ તારો બાપ જીવે છે એટલે તું મરવાની વાત નહીં કર. જે હોય ને તો મને ખુલીને વાત કર બેટા. આકાશભાઈએ છેડતી કરી છે મારી સાથે. આકાશ, આકાશ ક્યાં છો તું? અને સરલા, બહાર આવો બધા. આકાશ, કેમ રાડો નાખો છો? કહું છું, બધી જ વાત કરું છું. આકાશ, હા હવે આવું છું. શું ક્યારના ભાન રાડા રાડ કરી મૂકી છે? બોલો. બેસવાનું નથી તો અહીંયા ઉભો રહે. હા સાલા હરામી. અરે પણ શું કામ હાથ ઉપાડો છો એના ઉપર? કહું છું, તું આ વાત જાણીશ ને તો તને પણ આ તારા દીકરા પર જોણાવવું પડશે અને તું પણ એને એક લાફો મારીશ. શું અરે વાત? પણ પપ્પા ગમે તે વાત હોય આવી રીતે લાફો થોડી મારી દેવાય. શું કર્યું છે મેં વળી એવું તે? હે પપ્પા? સાલા નાલાયક, હજુ તું મને પૂછે છે કે શું કર્યું? પણ પપ્પા આવી રીતના તમે કરવા મળો તો પછી કોઈ પણ વ્યક્તિ પૂછે તો ખરા ને? અને હરામી ન કરવાના કામ કરે છે આ દીકરી. આ દીકરીની ઉપર તે છેડતી કરી છે. હે હા, મને બધું જ ખબર પડી ગઈ છે. આ દીકરીને મેં સમ આપ્યા ને, એને બધી જ કબૂલાત મારા મોઢે કરી છે કે આ નરાધમે એને છેડતી કરી છે, એને બદનામ કરવાની કોશિશ કરી છે તારા દીકરાએ. છેડતી? અને મેં થોડી છેડતી કરી હોય અને હું શું કામ ને છેડતી કરું આમની? હે જો આ ખોટું છે. મમ્મી સમજાવો પપ્પાને. આ છે ને મને પપ્પાને ખબર છે કે મારો દીકરો ક્યારેય આવું કામ ન કરી શકે. આમની પાટલીમાં તમે બેસો નહીં. આ જ છે નાટકબાજ. ચૂપ થા નરાધમ. ખા મારા મરેલા દીકરાના સમ.
કે એણે તારી સાથે છેડતી કરી છે. ઊભી થઈ જા. બાકી તારી કોઈ વાત ઉપર મને વિશ્વાસ નથી. બેટા આજે હું તારી સાથે છું. કહી દે તારી સાસુને કે તારી સાથે આ નરધમે કેવું પગલું ભર્યું છે. મમ્મી એ ચૂપચાપ ઉભા રહે. બોલ, શું કહેતી હતી તું? મમ્મી તમે પણ જાણો છો કે તમારા દીકરા મારા માટે શું હતા. મારા મા બાપની વિરુદ્ધ જઈને એમની સાથે લગ્ન કર્યા. એટલે મારે એમના સમ ખાવા તો નહોતા, પણ છતાંય તમને વિશ્વાસ નથી આવતો ને તો હા, મારા મા બાપ અને તમારા દીકરાના સમ ખાઈને કહું છું, મમ્મી આકાશભાઈએ મારી સાથે દુર્વ્યવહાર કર્યું છે, મમ્મી છૂટી છે આ ઓરત. મારી સાથે છેડતી કરી છે મમ્મી. મમ્મી એ મોટા ભાઈને પણ ભરખી ગઈ છે અને મારા સમ ખા અને કે આ વાત ખોટી છે. આ શીખવાડ્યું તું મેં તને. આ મારા સંસ્કાર છે. માનું છું કે મારા દીકરાને ભરખી ગઈ એટલે એ મને પસંદ નથી, પણ એનો મતલબ એમ નથી કે આપણા જ ઘરની ઇજ્જત ઉપર તું હાથ નાખે. અરે દેર તો દીકરા જેવો કહેવાય. અરે કોઈ પોતાની ભાભી ઉપર હાથ નાખે ને તો એનો હાથ કાપી નાખે, પણ તું આટલો નીચ બની જઈશ એ તો મને ખબર જ નહોતી. શું કરું હું મમ્મી? કારણ કે આ જ્યાં સુધી આ ઘરમાં છે ત્યાં સુધી મને ખબર છે કે તમે મિલકતના 2 ભાગ પાડવાના હતા, અને એટલા માટે થઈને જ હું આને ઘરની બહાર કઢાવવા માટે આ બધું નાટક કરતો હતો. પણ હવે મિલકતનો એક જ ભાગ પડશે. હવે મિલકતનો એક જ ભાગ પડશે. અને મને ખબર છે કેટલાય દિવસથી મારા ઘરમાં કંઈક તો રંધાઈ રહ્યું હતું. એ વાત સાચી છે કે મારા દીકરાના ગયા પછી હું વહુને પસંદ નહોતી કરતી. એનો મતલબ એમ તો નથી કે તમે લોકો પાછળથી છાન ગપટિયા રમો. મારી આખે આખી મિલકત તારા પપ્પાને પૂછ્યા વગર હું વહુના નામે કરી દઈશ. શું મમ્મી શું નાટક કરો છો તમે? શું પૈસા માટે તું કોઈની બેન દીકરીની ઇજ્જત ઉપર હાથ નાખીશ? હા, અરે એને ખબર નહોતી પડતી કે સ્ત્રીની ઇજ્જત શું કહેવાય, પણ તને પણ નહોતી ખબર પડતી કે સ્ત્રીની ઇજ્જત શું કહેવાય. તારું મોઢું કહી દે છે કે આ વાતમાં તું 100% એની સાથે સામેલ છે. અમારા બંનેનો જ પ્લાનિંગ હતો. બસ આવી ગયું ને? જ્યારથી તું આ ઘરમાં લગ્ન કરીને આવી ત્યારથી તને મારી બેનની જેમ રાખી મેં. અરે મિલકતનું હું શું કરી લેવાની હતી? મારા માટે તો સૌથી મોટી મિલકત તમારા ભાઈ હતા. એ જ મારી પાસે નથી તો આ બધું મને કઈ નહોતું જોઈતું. એક વાર મારા ભાઈ બનીને મારી બેન બનીને મને પૂછ્યું હોત. મને આ બધું કઈ નથી જોઈતું. તમારે નહોતું જોતું, પણ પપ્પા અને મમ્મી એ તો તમને આપી દેત ને મિલકત. બસ બેટા, આમાં વાંક કોઈનો નથી. જ્યાં વડીલે જાંધળા બની જાય ને, જાણી જોઈને આંખ ઉપર પટ્ટી મારી દે ને, ત્યારે એ ઘરનું પરિણામ આવું જ આવે છે. પહેલા તો હું સૌથી મોટી તારી દોષી છું કે મેં મારા દીકરાના મોત માટે તને દોષી ઠેરાવી. પણ હું શું કરું? હું એક માં છું ને. વાંક મારો છે, પણ હું આ હદે તો ક્યારેય જવા નહોતી માંગતી. નીકળી જાઓ, મારા ઘરની બહાર નીકળી જાઓ, અને આજ પછી અહીંયાની ઈંટમાં પણ તમારો કોઈ હક નથી. બસ તારી માં અને તારો બાપ બંને મરી ગયા છે. નીકળી જાઓ. અરે અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમ, જ્યાં જવું હોય ત્યાં જજો, પણ પીરસેલી થાળી તમને તો નહીં જ ખાવા દઉં. શું ખબર, આજે તો એણે બધી વાત કરી દીધી. કાલે કદાચ કંઈક વધારે જ મોડું થઈ જાય એની રાહ મારે નથી જોવાની. બસ માફીનો વિચાર પણ નહીં કરતો. તે ગુનો કર્યો છે. તું નીકળી જા. જા. મોડું ના કરો, તમે બંને જણા નીકળી જાઓ. બસ બેટા, કઈ નહીં બોલતી.